શ્રીમદ ભાગવતમાં અધ્યયન કરી તો આપણને સમજાય કે આખા ભાગવતમાં રાધા નામનો ક્યાંય ઉલ્લેખ નથી. ભાગવતમાં ક્યાંય રાધા નામનો ઉલ્લેખ નથી, પણ એનો મતલબ એમ નથી કે ભાગવતમાં ક્યાંય રાધા છે જ નહીં. શ્રી કૃષ્ણ માટેનો અનંત પ્રેમ છે રાધા. શ્રી કૃષ્ણ માટેનો અથાગ પ્રતીક્ષા છે રાધા. કૃષ્ણ પાસેથી મળતી વેદનાને પણ હૃદયે ચાંપીને રાખે છે રાધા, અને કૃષ્ણ તરફથી મળતા મિલનના આનંદને અવિરત ઉજવે છે રાધા. કૃષ્ણ પાસેથી જે મળે બધાનો સ્વીકાર છે, બધામાં રાધાને આનંદ છે. એની પાસેથી વિરહ મળે, વિયોગ મળે, એનું દુઃખ મળે તોય એનો સ્વીકાર, અને એના મિલનનો આનંદ મળે તોય એનો સ્વીકાર. લક્ષ્મણા દુર્યોધનની દીકરી કૃષ્ણના પૌત્ર સાંબ સાથે, એના દીકરા સાંબ સાથે એના લગ્ન થયેલા. એટલે કૃષ્ણ અને દુર્યોધનો વેવાઈ થાય. અને જે દુર્યોધનની દીકરી અતિ સુશીલ, બહુ સંસ્કારી, એને ખૂબ સેવા કરી છે ઠાકોરની દ્વારિકાની અંદર. અને એ દીકરીને ખબર છે કે મારા પિતાના સાથે જે આ મહાભારત યુદ્ધ થયું એની અંદર મારા સસરાનો કેવો મોટો રોલ હતો એ દીકરી જાણે છે. પણ અધર્મ કયા પક્ષે છે દીકરી ભલીભાંતિ સમજે છે. અને ખૂબ સેવા કરી છે. કૃષ્ણ ભગવાનની જતી જિંદગીએ કૃષ્ણ ભગવાને ખૂબ દુઃખ જોયું છે. 125 વર્ષ કૃષ્ણ ભગવાન જીવ્યા છે, પણ દ્વારિકાની આખા દુનિયાની અંદર એ પૂજાય ભગવાનની તરીકે, પણ દ્વારિકામાં એનું માન નહોતું સચવાતું. આપણા વડીલોને એમ થાય ને, સમાજમાં આટલું મોટું નામ, ઘરમાં નામ સચવાય નહીં. અરે આપનું નાનકડું એવું નામ ને નાનકડી એવી સમાજ, આ પરબ્રહ્મને આ તકલીફ હતી. આખી દુનિયા પૂજે, જ્યાં જાય ત્યાં એના પગ ધોવાય, પણ એની દ્વારિકામાં એના સ્વજનો એનું માન ન જાળવી શકે. અને તકલીફ, વેદના, રોજ રાત્રે અગાસીએ જઈને કૃષ્ણ વ્રજની સામે જોઈને ચોધાર આંસુએ રોતો હોય. અખિલ બ્રહ્માંડનો અધિપતિ નાયક અગાસીએ જઈને રોજ રાત્રે આંસુ વેરતો હોય. અને લક્ષ્મણા, એને ખબર છે કે આ મારા દુર્યોધનને આ બધું થયું, બધું જાણે છે, પણ છતાં લક્ષ્મણા જેવી વહુ થઈ ન શકે, કોઈ ન થઈ શકે. રૂકમણીએ અને સત્યભામા ને બધી રાણીઓએ કૃષ્ણ ભગવાનની સેવા કરી છે, પણ જે લક્ષ્મણા જે સેવા કરે એવી કૃષ્ણ ભગવાનની આજ દી સુધી કોઈએ સેવા નથી કરી. રોજ રાત્રે હળદર વાળું દૂધ લઈ અને પોતાના સસુરને પીવડાવવા આવે. અને કૃષ્ણ ભગવાન રોજ આમ તકિયો રાખીને સૂતા હોય અને બરાબર નીંદર ના આવે તો એમ કે તમે આ બાજુ માથું રાખીને સુવો ને, તમને વધારે સગવડ થશે. પિતાજી આ બાજુ માથું રાખીને સુવો. તો કે નહીં, આ બાજુ માથું રાખું, આ દિશા બાજુ વ્રજ છે. આ બાજુ હું મારું માથું રાખીને સુવું ને તો મને રાતે વ્રજના સપના આવે. એ મારાથી સહન ન થાય, મને વ્રજના સપના આવે. તો કે બાપુજી, આપણી પ્રિય વસ્તુના જો આપણને સપના આવે તો એમાં તો આનંદ મળે ને, એમાં વાંધો શું હોય? તો
કે મને વ્રજના સપના આવે ત્યાં સુધી મને વાંધો નથી, વ્રજની ગાયોના સપના આવે ત્યાં સુધી મને વાંધો નથી, માં યશોદાના નંદ બાબાના સપના આવે, મારા બા ગોપ બાળ મિત્રો શ્રીદામા મધુમંગલ શ્રીખંડ આ બધાના સપના આવે ત્યાં સુધી વાંધો નથી, પણ રાધાનું મને સપનું આવે ને એ મારાથી સહન નથી થતું, એ મારાથી જીરવાતું નથી. મને જેટલો રાધાએ પ્રેમ આપ્યો છે, ભલે હું મારા ગૃહસ્થ જીવનમાં સુખી છું, મને મારી બધી રાણીઓ મને પ્રેમ કરે, પણ જે પ્રેમ મને રાધાએ આપ્યો છે, જે પ્રેમ હું રાધા પાસેથી પામ્યો છું, એવો પ્રેમ મને દુનિયામાં ક્યાંય નથી મળ્યો. આ બાજુ અયોધ્યાના ભગવાન રામની પણ ઈ જ વાત કે 56 ભોગ એને ધરાવાતા હોય. કૌશલ્યામાં વનવાસમાંથી પાછા આવી જાય પછી કૌશલ્યામાં 56 પ્રકારના ભોગ એને જમાડે, અને જનકપુરીમાં જાય તો માં સુનૈના સાસુમાં ઈ સરસ મજાના ભોગ ધરાવે, જમવાનું જમાડે, જમણ જમાડે. રામ ભગવાને રામરાજ પછી આ કહેલું છે કે મને મારી માં કૌશલ્યા જે જમાડે, મારી માં જેવી સાસુમાં સુનૈના મને જે જમાડે એ મને બહુ ગમે, બહુ ભાવે, પણ જે મેં સબરીના હાથે ખાધું છે ને એવું જમણ મને આજ દી સુધી ક્યારેય મળ્યું નથી, જે મેં સબરીના હાથે ખાધું છે. એમ કૃષ્ણ કહે મને જે રાધાએ જે પ્રેમ કર્યો છે, હું એને ખોટું બોલીને આવ્યો છું. આ રંજ મને અંદરથી ખાઈ જાય છે કોરે કોરો રોજ રાત્રે, કે હું એ સ્ત્રીને ખોટું બોલીને આવ્યો છું, કે હું પાછો આવીશ, તને મળવા આવીશ, ગોપીઓને ખોટું બોલીને આવ્યો છું, ગોકુળ આખા ગામને હું ખોટું બોલીને આવ્યો છું. આ રંજ મને રોજ સતાવે. હું વચન આપીને આવ્યો હતો કે હું પાછો આવીશ, અને એ ગોપીઓની ઈ રાધાની સજ્જનતા કેવી કહેવાય કે એને ખબર છે કે હું અહીંયા મથુરામાં હતો, ગોકુળથી મથુરા અહીંયાથી પાણો ફેંકો ને તો ઓલી બાજુ પડે મથુરામાં, એટલું છેટું, પણ એ લોકોની સજ્જનતા એવી કે કોઈ મને મળવા ન આવ્યું. અરે ગોકુળનું કોઈ માણસું, ગોકુળમાંથી કોઈ પારેવું, કોઈ પંખીડું ઉડીને ન આવ્યું કે અમારા સાવરિયાએ ના પાડી છે ને અમારાથી ત્યાં ન જવાય, અમે અહીંયા જ રાહ જોશું, જોઈને આવું હોય તો અહીંયા આવીને આવે, અમને મળે, અમારાથી ત્યાં ન જવાય, એને અમને ના પાડી છે. હું એને ખોટું વચન આપીને આવ્યો છું. આટલા સેંકડો વર્ષ વયો ગયા, સદી થવા આવશે, અને છતાં એ સ્ત્રીએ કોઈ ફરિયાદ નથી કરી, મારી સાથે ઝઘડો નથી કર્યો, મારી સાથે કટુ વચન નથી બોલાયું મારી સાથે. કૃષ્ણ માટેનો અનંત પ્રેમ છે રાધા. કૃષ્ણ પાસેથી વિદાય મળે તો એને પણ હૃદયે સરસી ચાંપી રાખે છે રાધા, અને એના તરફથી મળતા આનંદને ઉત્સવ તરીકે ઉજવે છે રાધા. सब रस्मों से बड़ी है जग में दिल से दिल की सगाई. કૃષ્ણના જેટલા પણ લગ્નો થયા બધા દેહ લગ્નો છે, શરીરી લગ્નો છે, પણ મંદિરો તો એના મનથી જ્યાં એનું સગપણ થયેલું, એવી એની રાધિકા ગોરી સાથે આજની તારીખે હજારો વર્ષો પછી પણ મંદિરોની અંદર એની બાજુમાં રાધિકા મહારાણીને બિરાજવામાં આવે. सब रस्मों से बड़ी है जग में दिल से दिल की, वो मेरा नहीं मगर मुझे उससे मोहब्बत है तो है, वो मेरा नहीं मगर मुझे उससे मोहब्बत है तो है, ये अगर दुनिया की रस्में रिवाजों से बगावत है तो है. दीप्ति मिश्रा. वो मेरा नहीं लेकिन मुझे उससे मोहब्बत है तो है.